we need very large portion of our life to achieve Buddhatva. And we spare very short time to achieve it. જિંદગીનો સૌથી વધુ સમય આપવાનો હતો 5 ઇન્દ્રિયોને પોતાની અંદર ડૂબાડવામાં માટે. 5 વૃત્તિઓ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, આ બધું જે હતું ને એને ડામી દેવા માટે, એનો નાશ કરવા માટે, એમાં ખોવાઈ નથી જવું એના માટે સમય આપ્યો હતો. પલાઠી વાળીએ, અંદર જતો શ્વાસ જોઈએ, બહાર આવતો શ્વાસ જોઈએ. આ જે શ્વાસની અવર જવર છે એ જ પરમાત્મા છે. એ 24 કલાક અંદર જાય છે, બહાર આવે છે, અંદર જાય છે, બહાર આવે છે, આપણને કહેતો જાય છે. સમય ના બગાડ ને. આનાથી વધારે નહીં આપું તને જેટલા આપ્યા છે એ શ્વાસ. પલાઠી વાર, તારું મગજ, તારું મન તને દોડાયા જ કરશે પાગલની જેમ. ઉછળકૂદ કર્યા કરે છે. ઘડીકમાં આ વિચાર, ઘડીકમાં પેલો વિચાર. વિચાર્યા જ કર અને તું વિચારો મુજબ દોડ્યા કર. અને તું દોડે છે એટલે જિંદગી દોડે છે. જિંદગી દોડે છે એટલે એટલો સમય જાય છે. સમય બિલકુલ નથી. અને તું જે દિશામાં નથી દોડવાનું એ દિશામાં દોડીને તારો સમય ખરાબ કરી રહ્યો છે. તારે દોડવાનું હતું બુદ્ધત્વ તરફ, બુદ્ધ બનવા, મહાવીર બનવા. તારે એ તરફ દોડવાનું હતું. તારી દોડ વિવેકાનંદ તરફ હતી. તારી દોડ મીરા તરફ હતી, શંકરાચાર્ય તરફ હતી. એ દિશામાં તું દોડતો જ નથી. તારે શિવોહમ બનવાનું હતું. તારે જીવમાંથી શિવ બનવાનું. એટલા માટે તને મોકલ્યો છે. આત્મા પરમાત્મા બની જાય એ પ્રોસેસ માટે સમય ક્યાં છે તારી પાસે? છે જ નહીં. અને બિનજરૂરી જગ્યાએ તું તારો સમય વેડફે છે. સો યુ આર વેસ્ટિંગ યોર લાઈફ, વેસ્ટિંગ ટાઈમ. અને જિંદગી આટલી નાની હતી હવે ટપકા જેવડી થતી જાય છે. આ જીવન મેળવવા માટે જે મને બહુ ગમે છે એ જિંદગી માટે મારી પાસે સમય નથી. અને વાહિયાત વસ્તુઓ માટે મેં મારો બધો જ સમય ખર્ચી કાઢ્યો છે.